સદગુરુ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. પરમ ગુરુ પરમાત્માની જય. સૌ સંતો ભગવાન કી જય. કાલં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનો કામદં મોક્ષદં એવં ઓંકારાય નમો નમઃ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિં તેષાં મંગલં ઈશાન રઘતો ભગવાન મંગલાય તનોહરિ. અખંડ મંડલાકારે વ્યાપ્તેન તત્વદર્શિતં येन तस्मै श्रीगुरुवे नमः. सद्गुरु ભગવાન કી જય. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणव्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्ष इच्छामिमाशु. એ જીવાત્મા અનાદિકાળથી જન્મ મરણ કરે છે, આવાગમન કરે છે. આ સૃષ્ટિમાં આવે છે ને જોઈ છે, પણ પરમાત્માને અર્પણ થતું નથી. તારા આત્માને જોડતો નથી. દૂર ફેરી ફેરી અને આવાગમન કરે છે. સર્વધર્માન પરિત્યજ્યમ, તમામ ધર્મો છોડી દે. મનના, બુદ્ધિના, ઇન્દ્રિયોના, અહંકારના આ બારના ધર્મો તારો જન્મ મરણ નહીં તારું. અહમના ધર્મો તારો જન્મ મરણ નહીં તારું. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની યત્ર મને આત્મિક સમાધિ. તું તારા સ્વરૂપમાં ઠરી જા, પરમાત્મામાં અર્પણ થઈ જા. તારા આત્માને જન્મ મરણ સહજ નહીં. આ તો ભ્રાંતિ છે, આ તો ખોટું ભૂત પેઠું છે. નકરું ભૂત પહેરી દેહને પોતાનું સ્વરૂપ મોના બોલતો ચાલતો આત્માને ભૂલી જાય. એનો ઉદ્ધાર કયા દાડે થાય? આત્માની જાગૃતિ એ જ મુક્તિ. આત્માની જાગૃતિ એ જ જીવન મુક્તિ. મુક્તિ કોઈ વાડામાં છે, મુક્તિ તો કોઈ ધર્મમાં છે. ધર્મ તો કોઈ મંદિરમાં છે, કોઈ આશ્રમમાં મુક્તિ છે. મુક્તિની આત્માની જાગૃતિ એ જ મુક્તિ. દેહવાળો છું એ અનાદિકાળનું બંધન બંધન બંધન. કઈ કાલે બંધન ના તૂટે. કારણ કા દેહ બનાવટી છે, કર્મ ભોગવા માટે આ લીધું છે. જેમ ઘર રવાકાથી ઘર બનાવી છે, રવાકાથી મુસાફરી કરવા માટે ગાડી વસાવી છે, પાણી પીવા માટે માટલો વસાયો છે, તરવા રાખવા માટે મેન રાખ્યો છે. એવા કર્મ ભોગવા કાઢી આ કાયા લીધી. અને તમે ના જાઓ, જાગી ન દો, ઓળખી ન દો, તો આ દેહ એક દારૂ પડી જશે.
પરમાત્માએ કૃપા કરી આજથી 80 વર્ષનું આયુષ્ય આપ્યું છે, થતો ન જાગો એક દાડો આ શરીર પડી જશે તમે ભૂત થઈ જાઓ, ભૂત. તો જાગી જાઓ. તમે આત્મા છે કોટા વાગે છે, દેહ છે એવું વાલું લાગે છે, દંદન ગેસ થઈ જાય છે, અનેક દાડો છે તન મૂકીને પડી જાય છે, પડી જાય છે. દેહાભિમાન ગણી તો વિજ્ઞાન તો પરમાત્માની દેહ ભાવ છૂટી જાય તો પરમાત્મા આદર્શ લાલ ગઈ. આખું ઘર દેખાય છે, ઘરમાં અજવાળું પાડો છે એવો દીવો નથી દેખાતો. ઘર દેખાય છે, આખા ઘરના અજવાળું આવે છે એ દીવો નથી દેખાતો. આ દેહ દેખાય છે, દેહને અજવાળું આવે છે. ઘેરથી લઈ લઈને હોય આવે તો ઘેર લઈ જાય છે. આ ઘર હોવા રોજીમાં દીવો પાડો. તેલ વગરનો ઘી પૂરું ના પડે એવો તેલ વગરનો ઘી એમાં તમારા હૃદયમાં અખંડ દીવો પડે. તેલ નહીં, ઘી નહીં, કશું કોઈ પૂરવાનું નહીં, એવો અખંડ દીવો આપણા હૃદયમાં ઘેર 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 પડે. આપણા કાવ્યમાં એક લખેલું છે, નરસિંહ અમર તેલ વગરનો દીવો લાવ્યો. તેલ વગરનો દીવો ક્યારે ઓળખ્યું? શરીર પડી જાય એટલે હાલ કરી દેખાય છે, આંખોમાં પ્રકાશ આવે છે, આ ભ્રાંત આળા દેખાય છે, ઘેર પૈસા મૂક્યા તો દેખાય છે. એવો કેવો દીવો છે તો વિચાર કરો. આ બનાવટી દીવો તો ઘરમાં જ કરવાનો. આ સૂર્ય આખા બ્રહ્માંડ પ્રકાશ આવે છે, એના કરતો 1000 ગણો ઊંચો આત્માનો દીવો છે. દીવડો વડે મારો દીવડો વડે ઉડી ગઈ ગુફામાં મારો દીવડો વડે નતમદત્રાણી સૂર્યો શશાકો પાવક નયગદત્વા નદિવૃતતે તદ્ધામ પવનમાં. ક્યારે ખબર પડે ભાઈ? એક નહીં ધારો સૂર્ય હાથે ઉગ પણ આ હૃદયમાં દીવો વરસ એની બરોબર ના કરીએ તો વિચાર તો કરો. મોટા ઋષિ મુનિઓ અદોના પડે ચોકસર 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 પાવર હોજી ચોકસર ચોકસર કહીને મરી ગઈ. આ પ્રકટનો પડખો ખૂણો ઓળખે. આંખ ખુલી ગઈ હોય આ કમરાની માટે આ દીવો હેરો દેખાય. આ કમરાની વખતે તે આ દેહ દેખાય. પણ દિવ્ય દીક્ષી પડી જાય, અંતરનો દીવો ખુલી જાય, અંતરના પડદા ખુલી જાય તો આ સર્વજ્ઞ પરમાત્માની અનુભૂતિ થાય. સર્વભૂતેષુ આત્માની સર્વભૂતેષુ સાત્માની યોગયુક્ત આત્મા સર્વથી સર્વ. પ્રાણી માત્રમાં પરમાત્મા સિવાય કોઈ સર ન. આ તો માટીનો રમકડો છે, માટીનો કુંભાર બનાવીને રમતો મૂક્યો છે. અને પ્રજાપતિ જુદો ન્યારો 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 એમાં માટીનો ઠીકડો બનાવ્યો છે. મોય અખંડ દીવો મળ્યો, અખંડ મળ્યો દીવડો બળદ
કરે મારો જીવનો બળ, અખંડને ઊંડીને ગુફામાં મારું જીવનું બળ. લાખ લાખ સોના ઉમેર, લાખ લાખ ઉમેર સુંદર, તો એ મારા જીવના બરોબર ના આવે એવો ઊંડીને ગુફામાં મારો જીવનું બળ. ક્યારે આપણે ઓળખ્યું? બાહ્ય રાત તો અંતર ભેદ હોય, પામે તેનો સંગથી મૂળે જન્માય. જન્મ સુધી મરણ સુધી બહારની ક્રિયાઓ કરી આત્મા જુદો અહંકાર નાશ છે. અહંકાર આવે એટલે અવતાર આવે. તમે કે મારો અવતાર છે થયો છે, મોય અહંકાર બધે ભરાઈ ગયું છે. આખો પગની પાણી જે મોટા હોય જેટલો અહંકાર ભરાઈ ગયો. એટલે નિર્વિકાર છે ઓળખાય. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્મા. આ પરમાત્માને ઓળખી લો છો કે આ ભ્રમ બેહી નથી જો. તમારા હૃદયમાં બેહી છે, મને ઘર દેખાય છે, મને આ ભ્રમ તારા દેખાય છે, અને બોલે છે નથી ઓળખાતો. તમારો સ્વાદ ચલાવે છે, એ આભલાવાળો ચલાવે છે, મેં બેઠા બેઠો ચલાવે છે, અને ખાઈ દર મળતો તો કોઈ અડે ને આપણા ના પડે. આટલી ખબર નથી પડતી કોણ જોયું કોણ આવ્યું. એ તો વિચાર કરો. આ લાઈફના બર્ફ જેવડું અવતાર થશે ને એનો જન્મતાના લાઈફના બર્ફ જેવડું હોય છે. વાઘ જેવો મોટો 5 ફૂટ ઊંચો વાઘ જેવો બની જાય છે. આ ચમત્કાર નથી, હું સમજી ગયો. ઝાડના આંકડામાં ગુલાબ ઉગે છે, એમાં સુવાસ આવે છે. પછી કોઈ મજાઈ જાય, કોઈ અત્તર મુખ્ય સજાવે છે. સર્વભૂતેષુ આત્માની સર્વભૂતેષુ તાત્માની યોગયુક્તાત્મા સર્વત્ર શબ્દ છે. ત્યાંની માત્રમાં પરમાત્મા હાજર છે. આ કર્મના આવરણના લીધે ઓળખાતો નથી. કર્મ પ્રધાન વિશ્વરસ રાખ્યા, जिसने किया इसने सब राख्યા. આ જાનને જડ કર્મ કર્યો છે, જડ જેવો તો જાણ થઈ બેઠો છે. પણ મોય ચેતન છે, તે જાણ એવું ને એવું છે, અને દાડે દાડે ફળ લાગી જાય. જાણ તો એવું ને એવું છે, ભોગનો દાડે દાડે મોય ફળ લાગી જાય. અને ફળમાં બાજુમાં અમર બીજ હોય, એ કદી નાશ ના કરવા તો બીજું ઝાડ થઈ જાય. બીજું ઝાડ એવા આવે એટલે બીજું થઈ જાય. એ તમારા સંસારનું પૂછ્યું છે. જેમ ઝાડ થઈ જાય છે, એ મનુષ્ય થાય છે. આ કર્મની રમત છે. કર્મની પેલી પાર નિર્વિકાર અક્રમ આત્મા છે. અતઃ લોક કર્મની ઉપાદન છે. કરું સમજણ હોય પડી તે મળું તે હોય કરું પછી મળું. અને આ ખરો આત્માનો દોરો વાક્યમાં સંકારા કરે છે. આપણી વાક્યમાં સંકારા કરે છે. પણ ભાવ કર્મની કલ્પના માટે ચેતન રૂપ
જીવનને સફળ ના સફળ કરે જેવા ભાવ કરે છે એવું દેખાય છે. જેવા ભાવ કરે છે એને પરમાત્મા દેખાતો નથી. જેવો ભાવ કરે છે એટલે આ સૃષ્ટિ દેખાય. આ ભાઈ છે, આ કાકો છે, મમો છે, આ ભોણિયો છે, આ બેન છે, ભાઈ છે, કાચી છે, મમ્મી છે, માસી છે. એટલે કાચી ને માસી છે. મેં બોલો છે કાચી છે માસી છે. પણ નરસિંહ દ્રષ્ટિ દોષથી વાંચો આ સંસાર સપનું ટાળવા કરવા ને આત્માનો વિચાર. ઇતિ પુરુષનો ભાવ દેખાય છે કે હજી પરમાત્માનો ઓળખોટ નહીં થાય, આત્મા નહીં ઓળખાય. ઈશ્વરીય પુરુષનો દેહ દેખાય છે કે હજી પરમાત્મા આત્માનું નથી ઓળખાય છે. જપ કરો, તપ કરો, યોગ કરો, બાબા થઈને મરી દો તો અડાબે પડે, ભગવા પહેરીને મરી દો તો બસ મરી દો. પણ ઇતિ પુરુષનો ભાવ દેખાય છે, દેહ દેખાય છે, એના આત્માનું દર્શન થતી થાય, એને પરમાત્મા થતી ઓળખાય. એ તો ભૂલી પડેલી વાત છે. એ તો આ જે પામર જીવ છે, પામર જીવ છે, બધું ભગવા પહેરે હોય કે મહંત થઈને ફરતો હોય, સ્ત્રી પુરુષ દેખાય છે એવું તો અંધાપો છે. અંધાપો અંધી દુનિયા વાંદરી કુટે બંબા બમ પિત્તર પાચન વાઘા પૂજ નાથર બ્રહ્મનો રંગ. આપણી એક એક સાક્ષી વસ્તી નાખે તો 4 વેદોનો સ્થાનમાં આવી જાય. એક જ સાક્ષી મય પ્રસંગ નાખે એને 4 વેદ ભરવા ના પડે. એ તાલી પાર એટલે કે હું આત્મા છું કે પૂછી જાય. હું દેહ વગરનો દેવ છું. હું દેહ નથી, હું દેવ છું. આવી સાદું ઓળખાણ કરે. પાવરથી દેહ વાળું છું, દેહ વાળું છું, મળું છે હું દેહ વાળું છું. ગેસ પણ આવી ગયું એ જાય લાકડી થઈને પછી રહેલું તો એ હું દેહ વાળું છું. અને હું કપાળ કાઢ્યું જમીનો ખોડો બગાડ્યો છું તો હજી હું દેહ વાળો છું. મરવાનું આવ્યું તો હજી હું દેહ વાળો છું. અને મરવાનું મોથું આવી ગયું, મોથું ધોવાનું થઈ ગયું, કોને સંભળાય ને દોત ફરી ગયા તો એ તો હું દેહ વાળો છું. ખાવા માટે જન્મ્યો છું. આ જગતમાં ખાવા કાજ જન્મ્યો છું. સારું ખોટું ભરવા કાજી કોણ આવ્યા છું. એટલે આ બ્રહ્મનાદ સુનવા માટે કોણ આવ્યા છે. બ્રહ્મનાદ સુનવા માટે. આ બ્રહ્મનો નાદ બંધ થઈ જાય એટલે 6 મહિના અમે માણસ મરી જાય. 6 મહિને શું થાય જીવન માં બ્રહ્મનું નાદ થાય કે ઊંધો અવાજ આવે, કોઈ અનુભવી ઓળખાય. એવો અવાજ વાગે વાગે બ્રહ્મનાદ કહેવાય. એ બ્રહ્મનાદ થાય એ જયારે મરવાનું થયું છે એટલે 100 મહિના પહેલો બ્રહ્મનાદ સંભળાય ને એ દ્વારા કહું મરવાનું આવ્યું. મને કોકને ખબર પડે એની દ્રષ્ટિ બદલી જાય એટલે આ ભલાનો ગુડધુનો તાળો છે એ 6 મહિના પહેલા ના દેખાય. મૃત્યુ આવે જૂનો તાળો ઓળખાય જ ને, દેખાય જ ને, અંધાપો આવી જાય. એમ તો આવ્યું મરી ગયું. પણ મરણ કેના આવે છે એ તો અહંકારની નિસ્બત છે. નિર્વિકારના જન્મ મરણ ના આવે. તો હું કહેવા માંગુ છું કે તમે જન્મ મરણથી છૂટી જાઓ ને, તમે જેવા અજન્મ્યા છો એ થઈ જાઓ ને,
कोण जे असं दुसरे खातो विकार पुरुषार्थीचं કાળ કદી ના થાય કાળ થઈ જાય છે તો અહંકાર થઈ જાય છે આત્માનો સ્વભાવમાં તાકાત નથી આપણા કાવ્યમાં આવે કાળા ધમ થઈ ગયા આવે ને કાળા કાળ જમ કદી દર્શનમાં આવત ને અધોગતિનું માર્ગ લાગેલા ખોટા વિચારો આવે કે જન્મ મનમાં લઈ જાય ખોટા વિચારો આવે એ જન્મ મનમાં લઈ જાય તો વિચારો કે સ્થિતિ આવી જાય વિચાર પણ ના આવે આત્મા દશા દીવામાં વિચાર આવે છે આ દીવાના વિચાર આવે છે તમે અમદાવાદથી આવ્યા ગાંધીનગરથી આવ્યા ભીલોડથી આવ્યા મોડાસાથી આવ્યા કોઈ વિચાર નહીં એની અસર દર્શા છે તમારા બધામાં અમારો આત્મા જાગી ગયો છે એક તમારો અનંત દેખાય છે તમારો એક જ આત્મા જો દેખાય આમ દેખાય અમારો જો આત્મા અડધો સાચો દેખાય છે તને વિભાવો કરી બહાર પડી જાય વિભાવો થઈ દેહ લઈને રખડો તું દેહવાળો છું ભાઈ અવસર આવી ગયો છે કરોડો જન્મના પુન પછી મનુષ્ય શરીર મળે છે કરોડો જન્મના પુન પછી કોઈ સત્પુરુષ મળે છે અને જો સત્પુરુષમાં સમર્પણ થઈ જાય તો અડધી મિનિટમાં એક પરમાત્મા થઈ જાય આ ઘી ભરેલો દિવેટમાં પ્રકટ દીવામાં સમર્પણ થઈ જાય અડધી મિનિટમાં બીજો દીવો થઈ જાય હજારો દીવા કરીએ પોણી ભરી દીવો સાથે થાય ને એ માત્ર સુધી માયા ભરી પરમાત્મા ઓળખાય નહીં તો તાન થઈ જાય બેટા સુખીડો તમારા પુણ્યનો પાર નથી તમે ઘણા ભાગ્યશાળી છો પણ ઘી ભરે દિવસે પડ્યો તો દીવો ન થાય સ્વયંમાં સમર્પણ થઈ ગયો તો દીવો થઈ જાય સદગુરુ ભગવાન પરમ ગુરુ સૌ સંતોની